શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના માર્ગ પર બની રહેલ ફ્લાયઓવર બ્રિજનું કામ પૂર્ણતાના આરે હોય બ્રિજને સત્વરે ખુલ્લો મૂકી શકાય તે હેતુસર મહાપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓએ કામના સ્થળની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી। શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના માર્ગ પર ફ્લાયઓવર બ્રિજનું કામ હાલ પૂર્ણતાના આરે હોય કમિશનર સુજીત કુમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાવડિયા સહિત અન્ય પદાધિકારીઓ અધિકારીઓએ ફ્લાયઓવર બ્રિજની મુલાકાત લઈ બ્રિજને ઝડપથી લોકોની આવન જાવન માટે ખુલ્લો મૂકવામાં આવે તે હેતુસર કામના સ્થળની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી હતી। હાલમાં ફ્લાયઓવર બ્રિજની વન વે સાઇટ તૈયાર થઈ ચૂકી હોય ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં એક સાઇટ ખુલ્લી મૂકવામાં આવશે। શાસ્ત્રીનગરની એક લાઈન છે અત્યારે સંપૂર્ણ કમ્પ્લીટ છે, જેમાં ફક્ત ને ફક્ત જે જોઈન્ટ છે એનું ક્યોરિંગ બાકી છે, એટલે લગભગ 5 થી 7 ડિસેમ્બર સુધીમાં આ ક્યોરિંગ પીરિયડ પૂરો થઈ જશે। ત્યારબાદ કુંભારવાડા બાજુ જે ઉતરી રહ્યો છે એ આ બ્રિજ શરૂ થશે એટલે એમાં કામમાં સ્પીડ મળશે અને આરટીઓની તમામ ડિઝાઇન આરટીઓ તરફથી જે ઉપર ચડી રહ્યો છે એમની તમામ ડિઝાઇન ફાઇનલ આવી ગઈ છે। એક જ સ્પાન હવે બાકી રહ્યો છે કામ કરવા માટે અને અમારી જોઈન્ટ મિટિંગમાં અમે એવું નક્કી કર્યું છે કે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં આ સંપૂર્ણ બ્રિજને તૈયાર કરીને લોકો માટે ખુલ્લો મૂકી દઈશું। આપ બધા મિત્રો જોતા હશો કે અવારનવાર આપણે એને મુલાકાત કરીએ છીએ, એના સિવાય પણ આપણી ઓફિસમાં પણ આ જે પ્રોજેક્ટ છે એનું સતત મોનિટરિંગ ચાલુ રહે છે। આજે હું ચેરમેન શ્રી સાથે આવ્યા છું, સાથે સાથે મારી બધી ટીમ પણ આવી છે। તમે આપ બધા જોઈ રહ્યા છો સ્ટ્રીટ લાઇટની કામગીરી ચાલુ છે, અમુક જગ્યાએ કલર કામ ચાલુ છે, એટલે કે આપણે ફિનિશિંગ ટચ અત્યારે ચાલી રહી છે અને મોટા કામ બધા કમ્પ્લીટ થઈ ગયા છે શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી વન વેના। તો આપની ગણતરી છે કે આવતા 7 દિવસમાં આ નાના જે ફિનિશિંગ ટચ પણ આપના પૂરું કરી દેવામાં આવશે। એના પછી આપને વન વે અત્યારે ખુલ્લું કરવાનું એક આયોજન અત્યારે રાખી છે।